ગુજરાતથી ગેંગટોક સિક્કિમ જવું છે એ પણ ફક્ત 5,500 રૂપિયામાં। તો સૌથી પહેલા ટ્રેન પકડો ગુજરાતથી ન્યૂ જલપાઈગુરી રેલવે સ્ટેશન માટે। તો ગુજરાતના રાજકોટ, જામનગર, અમદાવાદ, વડોદરા, સુરત જેવા મોટા સ્ટેશન પરથી ન્યૂ જલપાઈગુરી માટે ડાયરેક્ટ ટ્રેન મળી જવાની છે, જેમાં કામાખ્યા એક્સપ્રેસ શનિવારે અને ગુવાહાટી એક્સપ્રેસ શુક્રવારે ચાલે છે। સ્લીપર સીટનું આવક જાવક ભાડું 1,800 રૂપિયા થવાનું। હવે ન્યૂ જલપાઈગુરી પહોંચી ગયા પછી ગેંગટોક માટે શેરિંગ જીપ અથવા તો બસ સરળતાથી મળી જવાની છે, કેમ કે ત્યાંથી ગેંગટોક 115 કિલોમીટર થાય છે। આવક જાવક ભાડું 600 રૂપિયા થવાનું। હવે ગેંગટોકમાં 2 દિવસનો આપણે પ્લાન કરવાનો છે। એક દિવસમાં એમજી રોડ, રૂમટેક મોનેસ્ટ્રી, હનુમાન ટોક, ગણેશ ટોક અને તાસી વ્યૂ પોઈન્ટ જેવા સ્થળો ફરી લેવાના અને બીજા દિવસે આપણે જવાનું છે છાનગુ લેક અને બાબા હરભજન સિંહના મંદિર માટે। હવે ગેંગટોકમાં રહેવા પ્લસ જમવાનો ખર્ચ બજેટ હોટલ અથવા લોજમાં 2 દિવસમાં 2,000 રૂપિયા થવાનો। ત્યારબાદ લોકલ ટ્રાન્સપોર્ટ અને ટ્રેનમાં જમવાનો ખર્ચો 1,000 રૂપિયા ગણવાનો। એટલે ફક્ત 5,500માં ગેંગટોક સિક્કિમની યાત્રા પૂરી થઈ જવાની। તો આવી જ બજેટ યાત્રાની માહિતી માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।